વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ અનેક ગામડાઓમાં વિચરણ કરતાં કરતાં ભુજ શહેર પધાર્યા છે. શ્રીજી મહારાજે સુંદરજીભાઈ તથા હીરજીભાઈને કહ્યું, તમારા સંકલ્પે અમે અહીં અન્નકૂટનો ઉત્સવ કરવાના છીએ, તો દેશ દેશાંતરમાં કંકોત્રી મોકલો, સાધુના મંડળો તેડાવો. સુંદરજીભાઈ મહારાજની આજ્ઞા સાંભળી બહુ જ રાજી થયા. પોતાના ઘેર આવો અદ્ભુત ઉત્સવ થાય, સંત હરિભગતના જૂથ આવે અને મહારાજ પ્રસન્ન થાય, તેથી બીજું રૂડું શું. એમને મહારાજની આજ્ઞા પ્રમાણે તરત દેશ દેશાંતરમાં કંકોત્રી લખી દીધી. કેટલીક જગ્યાએ ઘોડેસવારો તથા ખેપિયા પણ મોકલ્યા. કચ્છમાં પણ સૌ હરિભક્તોને ખબર આપી. ભુજમાં અન્નકૂટ ઉત્સવ મહારાજ કરવાના છે, તે સમાચારની કંકોત્રી ગામો ગામ જેમ જેમ હરિભક્તોને મળતી ગઈ, તેમ તેમ ભક્તોના વૃંદો અને સંત મંડળો પણ ભુજ તરફ આવવા લાગ્યા. રસ્તામાં ભક્તોના સંઘ ભેગા થઈ જતા અને સૌ એકબીજાને જય સ્વામિનારાયણ કહી મહારાજ માટે શું શું ભેટો લીધી છે એ પૂછતા. હરિભક્તોને ઉત્સાહ હતો, પ્રેમ હતો, મહારાજ પ્રત્યે ભક્તિ હતી. તેથી સૌએ પોતપોતાની શક્તિ પ્રમાણે મહારાજ માટે વસ્ત્રો, આભૂષણો, કેસર, કસ્તુરી, અત્તર, અનેક પ્રકારના મેવા, મીઠાઈ વગેરે લીધા હતા. પરંતુ માર્ગમાં ચોર લૂંટારાનો ભય હતો, તેથી વાત કરતા સૌ ડરતા, ધીમા હાથે વાત કરતા. અને ઉત્સાહમાં જો મોટેથી બોલી જવાય ને તો બીજા ભક્તો એને ચેતવી દેતા. આમ મહારાજનું સ્મરણ કરતા, એમની સેવા ભક્તિ કરવાના કોડ સેવતા હરિભક્તોના સંગ ભુજનગર પ્રત્યે આવી જતા હતા. સંતો પણ પોતાની જોડીઓ, પુસ્તકો વગેરે ખભે લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા. રામબાણના વેગ કરતાં પણ મહારાજના દર્શનની અધિરાયથી વધુ વેગથી ચાલતા હતા. નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા આવતા. આ સંતોને રસ્તામાં કાંટા વાગતા, કાંકરા વાગતા, ખાડામાં પણ અચાનક પગ પડતા. એવા વખતે કેવળ સ્વામિનારાયણ ઉચ્ચારણ ઉચ્ચ સ્વરે કરીને આગળ ચાલ્યા જતા હતા. પરંતુ આ વિઘ્નોથી એમની ગતિમાં વિક્ષેપ પડતો નહીં. ચાલતા ચાલતા માધાપુર, ફકીરવાડું, ગઢડું, રતિયા વગેરે ભુજનગરના શાખા નગરોમાં આવી પહોંચ્યા. રાત પડી ગઈ હતી, એટલે રાતવાસો ત્યાં જ રહી. સવારે મહારાજના દર્શન થશે. મહારાજ હેતે કરીને મળશે, છાતીમાં ચરણારવિંદ આપશે, માથે હાથ મૂકશે વગેરે સંકલ્પો કરતા તે શાખા નગરોમાં રાત રહ્યા.
ભુજમાં હીરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ, રણછોડભાઈ વગેરે હરિભક્તોને લઈ મહારાજ પાકશાળામાં રાત્રે પધાર્યા. પકવાનો ક્યાં ક્યાં બનાવ્યા છે એ પૂછ્યું, કેટલા બનાવ્યા છે તે પણ પૂછ્યું. હીરજીભાઈને કહ્યું કે સંતો અને હરિભક્તોના મંડળો ઘણા આવશે, માટે જો સામગ્રી ઓછી કરી હશે તો ખૂટશે. એટલે હીરજીભાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ આપની આજ્ઞા પ્રમાણે તમામ સામગ્રી બનાવી છે, માટે ખૂટાડવું કે વધારવું એ આપના હાથમાં છે. મહારાજ આ સાંભળી હસ્યા. એમને કહ્યું, ઠાકોરજી આગળ પકવાનો ધરીશું અને દ્રષ્ટિ કરશે એટલે ખૂટશે નહીં, ભગતની લાજ જશે નહીં. આ સાંભળી સૌ રાજી થયા. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં ગોડી બોલી, સંધ્યા આરતી કરી અને પછી સ્નાન કરીને જમવા પધાર્યા. મૂળજી બ્રહ્મચારીએ દૂધ, ભાત અને સાકરનો થાળ તૈયાર રાખ્યો હતો. મહારાજી જયમાં ચડું કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સુંદરજીભાઈ તથા અન્ય ભક્તોને બોલાવીને કહ્યું, સવારે વહેલા તૈયાર થઈ જજો, સંતો આવે છે એથી આપણે સામે જવું પડશે. સૌ આ સાંભળી અને રાજી થયા. બીજે દિવસે વહેલી સવારે હીરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ મલ, અદાભાઈ, મહેતા શિવરામ અને મહેતા હરજીવન વગેરે ભક્તો પોતપોતાના અશ્વો તૈયાર કરીને આવી ગયા. મહારાજ પણ અશ્વ ઉપર બિરાજી સર્વે ભક્તોના મધ્ય આવી ભુજનગરથી બહાર નીકળ્યા. પછી જાણે પોતાના પ્રાણ પ્રિય સંતોને મળવા મહારાજ અધીરા બની ગયા હોય એમ એમણે એમનો અશ્વ દોડાયો. હરિભક્તોએ પણ મહારાજની પાછળ પોતપોતાના ઘોડા દોડાવ્યા. ગંગાના પાણીના કોષની જેમ સામેથી સ્વામિનારાયણ મંત્રનો કોષ સંભળાયો. દિશાઓ પાવન કરતો 8 આવરણની પાર ચિદાકાશ સુધી પહોંચી જતો આ દિવ્ય મંત્ર મહારાજના કાને અથડાયો. મહારાજે તે સાંભળી અને પોતાનો ઘોડો વિશેષ ગતિથી દોડાવ્યો. સંતોએ સામેથી મહારાજને મારતે ઘોડે આવતા જોઈને જાણી લીધું કે એમનો સાદ મહારાજ સુધી પહોંચી ગયો છે. સંતોએ પણ ગતિ વધારી અને મહારાજ પાસે આવ્યા ને ત્યારે એમના ચરણમાં સૌ ઈક્ષુ દંડની જેમ નમી પડ્યા. શેરડીનો હાંઠો પડે એ રીતે બધા સંતો મહારાજના પગમાં પડી ગયા. મહારાજે સંતોને એક પછી એક પોતાના ભુજ પાસમાં લીધા. ઉનાળાના તાપથી તપ્ત થયેલો હાથી ગંગાના ધરામાં જઈને જે શાંતિ અનુભવે ને એવી શાંતિ સંતોને મહારાજના આ દિવ્ય આશ્લેષમાં સમાઈને મળી ગયો. ભૂખના, મારના, અપમાનના તમામ દુઃખો મહારાજના આ દિવ્ય દર્શનથી જાણે ઝાકળના બિંદુ અલોપ થઈ જાય ને એમ અલોપ થઈ ગયા. વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નૃષિયાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી વગેરે સદગુરુઓ પોતપોતાના મંડળો સાથે આવી ગયા હતા. મહારાજ એમને ભેટ્યા, માથે હાથ મૂક્યો, કુશળ પૂછ્યા અને પછી જેમ તારા મંડળથી વીંટળાયેલો ચંદ્ર શોભે ને એમ સંત મંડળની વચ્ચે શોભતા મહારાજ ભુજનગરમાં પધાર્યા. સુંદરજીભાઈએ તથા હીરજીભાઈએ સૌ સંતો માટે ઉતાર્યાની વ્યવસ્થા કરી રાખી હતી. એ પ્રમાણે એમને સૌને ઉતારા આપ્યા. પછી મહારાજ સુંદરજીભાઈને ઘરે પધાર્યા. ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજને જમવા માટે તેડવા આવ્યા. મહારાજ શુદ્ધ જળથી હાથ પગ ધોઈ સુંદરજીભાઈની મેળીએ જમવા પધાર્યા.
મહારાજ જમીને નીચે પધાર્યા. પછી એમણે સુથાર ભગવાનજીભાઈ, દેવરામભાઈ, કુંવરજીભાઈ અને ધનજીભાઈ વગેરે 5 હરિભક્તોને બોલાવ્યા અને કહ્યું, દેશાંતરથી અમે હરિભક્તોના સંઘ આવવા માનશે, માટે સૌ હરિભક્તોના ઉતારા માટેની વ્યવસ્થા તમારે 5 જણાએ કરવાની છે. સૌ મંડળોને જેમ ઘટે એમ ઉતારા આપવા અને એની સૌની બરદાસ્ત રાખવી. એમણે હાથ જોડી આ જવાબદારી માથે ચડાવી લીધી. સાંજે શ્રીહરિ સભામાં બિરાજમાન થયા. તે સમયે દેશ દેશાંતરના હરિભક્તો આવવા લાગ્યા. ધરડો, માતપડ, ધ્રંગદેશ, કંઠી, નાની વાગડ, મોટી વાગડ, અંજાર 24, ભુવડ 24, હાલાર 24 ઇત્યાદિ પ્રદેશના હરિભક્તો આવ્યા. તેમજ નનામો પર્વત, કાળો પર્વત, ધીણોધર પર્વત એની તળેટીના હરિભક્તો પણ આવ્યા. નદી કાંઠાના ગામના હરિભક્તો પણ આવ્યા. તેમજ ગુજરાતમાંથી ચરોતર, કાનમ, વાકડ, દંઢાવ્ય, હાલાર, ઝાલાવાડ, સોરઠ, પાંચાળ વગેરે દેશના હરિભક્તો પણ આવ્યા. સૌએ શ્રીહરિના દર્શન કર્યા. પછી શ્રીહરિએ તેમને સૌને પોતપોતાનો ઉતારો જ્યાં નક્કી કર્યો હોય ને ત્યાં જવા આજ્ઞા કરી. દિવાળીના દિવસે પ્રાતકાળમાં શ્રીહરિ સર્વ સંતો હરિભગતનો સમૂહ લઈ હમીર સરોવરે નારાયણ બાગમાં વડવાડે આરે સ્નાન કરવા પધાર્યા. ત્યાં વસ્ત્રો ઉતારી સૌએ શ્રીહરિ સાથે સરોવરના જળમાં પ્રવેશ કર્યો. શ્રીહરિ સાથે જળ ક્રીડા કરી પોતાની મૂર્તિનો આ પ્રકારે સંબંધ કરાવી એની સ્મૃતિ સદાયને માટે ભક્તોના સંતોના અંતરમાં રહે એવી લીલા શ્રીહરિ સદાય કરતા. પ્રગટ ભગવાનના દૈહિક સંબંધની જેટલી આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા એમની સાથેના માનસિક સંબંધની પણ છે. તે સંબંધ વિના મનના ભાવો કદી ફરતા નથી. તેમજ શ્રીહરિની અનેક ક્રિયા, સભામાં વાતો કરવાની, સંતોની પંક્તિમાં પીરસવાની, સ્નાનની, રંગે રમવાની, આ સિવાય અન્ય કોઈ સાધનોથી મનની વૃત્તિઓ બદલાતી નથી. શ્રીહરિ સ્નાન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરી પાસે સુંદર પાટ ઉપર બિરાજમાન થઈ. સંતો હરિભક્તો પણ સૌ ત્યાં વસ્ત્રો બદલાવીને આવી ગયા. અહીં મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપની અદ્ભુત વાતો કરી. સંતો હરિભક્તોના મન તેમને જે અલૌકિક પ્રાપ્તિ થઈ છે એની દિવ્યતાથી ભરી દીધા. સૌના અંતરમાં આ દિવ્ય આનંદથી સભર બની ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને જ્યારે ભુજમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો છે ત્યારે ક્યાં ક્યાંથી હરિભક્તો આવેલા છે. આ બધા હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા. પછી હિરજીભાઈ શ્રીહરિ પાસે આવ્યા. 2 હાથ જોડી પ્રાર્થના કરી મહારાજ પધારો. મહારાજ હરડી ઘોડી ઉપર સવાર થયા. સુંદર શ્વેત વસ્ત્રોમાં શોભતી મહારાજની મનોહર મૂર્તિ હજારો દર્શકોના મનને આકર્ષવા લાગી. ભુજનગરના ભાવિક ભક્તોએ મહારાજના ભાવપૂર્વક દર્શન કર્યા. જિજ્ઞાસુએ હાથ જોડ્યા. અન્ય લોકોએ આમને લોકો ભગવાન કહે છે એમ અંગોલી નિર્દેશ કરી મહારાજના ભગવાનપણાના ભાવને છતો કર્યો. આવી ધામધૂમથી મહારાજ પોતાના ઉતારે પધાર્યા.
ઘોડી ઉપરથી ઉતરી સભામાં આવી મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા. હરિભક્તો સૌ મહારાજને પગે લાગી પોતપોતાના ઉતારે ગયા. સંતો પણ સૌ એમની નિત્ય નિયમની ક્રિયા કરવા ઉતારે ગયા. રાત્રે સુંદરજીભાઈ તથા હિરજીભાઈએ મહારાજને કિંમતી વસ્ત્રો અને આભૂષણો ધરાવ્યા, દીપમાળા પુરાવી, સભામાં બિલોરી કાચ એવી રીતે ગોઠવ્યા હતા ને હજારો દીવાનો પ્રકાશ સૌને દેખાવા લાગ્યો. સંતોએ કીર્તનોનો ઉત્સવ કર્યો. હરિભક્તોએ એક પછી એક આવી મહારાજની પૂજા કરી. આ રીતે દીપાવલીનો ઉત્સવ શ્રી હરિના સાનિધ્યમાં ભુજનગરમાં ભવ્યતાથી સંતો હરિભક્તોએ ઉજવ્યો. ભુજનગરના ભક્તો આ પ્રસંગના દર્શનથી કૃતકૃત્ય થઈ ગયા. અન્નકૂટના દિવસે મહારાજ રોજના નિયમ પ્રમાણે સંતો હરિભક્તોને લઈ હમીર સરોવર સ્નાન કરવા માટે પધાર્યા. ત્યાં મહારાજ ઊંડા જળમાં ડૂબકી લગાવે. પછી હરિભક્તો અને સંતો મહારાજને ગોતે, પણ મહારાજનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. મહારાજને આ રીતે અદ્રશ્ય થઈ ગયેલા જોઈ સૌ શોકમગ્ન થઈ ગયા. મહારાજ સૌનું જીવન હતા, એમના આધારે સૌ જીવતા હતા. દૂર દૂરની મજલ કરી મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં ઉત્સાહપૂર્વક મહારાજના દર્શને જતા. મહારાજ એમના હૃદયના અંતરતલ સુધી પહોંચી ગયા હતા. એટલે આજે એમના દર્શન વિના જાણે હૃદય ભાંગી જતું હોય ને એવા વિરહની વ્યથા સૌ અનુભવવા લાગ્યા. આ રીતે મહારાજ હમીર સરોવરમાં ઊંડા જળમાં એવી ડૂબકી લગાવી, બધાએ શોધ્યા પણ મહારાજ મળે નહીં. એટલામાં જળની ઉપર શીતળ અને શાંત તેજનો ઉર્ધ્વ પ્રવાહ એમને જોયો. આ પ્રવાહ ધીરે ધીરે સર્વત્ર વ્યાપી ગયો, જાણે ઊંચે નીચે સર્વત્ર પ્રમાણે રહિત એ પ્રકાશ દેખાયો. સૌ આશ્ચર્યવાત આ ઘટના જોઈ રહ્યા અને એ તેજમાં પછી એમને મુક્તોએ વીંટાયેલા એવા મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. આ દિવ્ય દર્શનથી જળમાં મહારાજની શોધ કરતા, કિનારે બેસીને વિલાપ કરતા સૌ હરિભક્તો આનંદમગ્ન બની ગયા. આ રીતે પછી મહારાજ બધાને દર્શન આપ્યા. બધા હરિભક્તો આનંદમાં આવી ગયા. પછી તો મહારાજ અને હરિભક્તો સ્નાન કરી અને સરોવરથી બહાર નીકળ્યા. પછી મહારાજ ઘોડી ઉપર બિરાજમાન થયા અને સંત હરિભક્તો સાથે ઉત્સવ કીર્તન કરાવતા મહાદેવવાળા દરવાજેથી ભુજનગરમાં પ્રવેશ્યા. શ્રી હરિ ઉતારે પધાર્યા. થોડી વારે પ્રાગજી પુરાણી આવ્યા. મહારાજને નમસ્કાર કરીને કે મહારાજ, ઠાકોરજી સમક્ષ અન્નકૂટ પૂરવાનો સમય થઈ ગયો છે, આપ પધારો તો અન્નકૂટ પૂરવાની વિધિ તથા પ્રકાર સૌને સમજાય. મહારાજ તરત ઉઠ્યા. હિરજીભાઈના ઘરે જ્યાં અન્નકૂટ ઉત્સવ કર્યો હતો ને ત્યાં પધાર્યા. અહીં સુંદર સિંહાસન ઉપર પોતાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું. તે મૂર્તિની સમક્ષ અન્નકૂટ પૂરવાની રચના મહારાજે બતાવી. મહારાજની સૂચના અનુસાર બ્રહ્મચારીઓ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ વિવિધ સામગ્રીઓ ગોઠવવા લઈ ગયા. બધી સામગ્રી ગોઠવાઈ ગઈ એટલે મહારાજે પોતે ઘંટનાદના ઘોષ વચ્ચે આરતી ઉતારી અને સર્વત્ર જય જયકાર થઈ ગયો. પછી તો મહારાજને મૂળજી બ્રહ્મચારી તેડવા આવ્યા. એની સાથે મહારાજ ગયા. થાળ જમી મહારાજ પધાર્યા અને પંક્તિમાં જમવા બેઠેલા સંતો પાર્ષદો તથા હરિભક્તોને પોતે પીરસવા લાગ્યા. સૌને વારંવાર પીરસ્યું, ખૂબ પીરસ્યું. આ રીતે ભુજમાં મહારાજે હિરજીભાઈના સંકલ્પ પ્રમાણે અન્નકૂટનો ઉત્સવ કર્યો
અને બધા હરિભક્તોને ખૂબ સુખ આપ્યું. સુંદરજીભાઈ માનતા હતા કે શ્રી હરિ વચને બંધાયા છે, એટલે એના સાનિધ્યનું સુખ આપણે જ્યાં સુધી એમને રજા નહીં આપીએ ને ત્યાં સુધી મળવાનું છે. તેથી તે વિચારમાં તેઓ મસ્ત હતા. બીજા દિવસથી સંઘ વિખરાયો. સંતોને પણ મહારાજે આજ્ઞા કરી. કેટલાક મંડળોને કચ્છમાં મોકલ્યા, કેટલાકને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોકલ્યા. આ ઉત્સવથી ભુજમાં સ્વામિનારાયણના નામનો ઉદ્ઘોષ થઈ ગયો. શ્રીજી મહારાજના દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ આગળ, એમના સંતોના વિશુદ્ધ ચારિત્ર્ય આગળ જાણે બીજા સંપ્રદાયો ઝાંખા પડી ગયા એવું સૌને લાગવા માંડ્યું. આ સંપ્રદાય નવો છે એવા ભાવ ભૂલાઈ ગયા. અને આ સંપ્રદાય સનાતન છે, એમાં સર્વથી પર એવા પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે, સર્વધામોથી પર એવા દિવ્ય અક્ષરધામની પ્રાપ્તિ. કચ્છના ભોળા માનવીઓના અંતરમાં પ્રકાશ થઈ ગયો. સ્વામિનારાયણના દિગ્વિજયનો ઉદ્ઘોષ રાજ્યના મુખ્ય દિવાન એવા જમાદાર ફતેહ મહમ્મદના મદનનીશ જગજીવન રામ પાસે પહોંચી ગયા. આગળ એને કરાવેલા હિંસામય યજ્ઞનો સ્વામિનારાયણે વિરોધ કર્યો હતો, એનો એને દ્વેષ હતો. વળી પોતાની પત્ની પ્રભાવતી પણ સ્વામિનારાયણની આશ્રિત બની ગઈ હતી. લો, તેથી બળતામાં ઘી હોમાયું હતું. અને આજે સર્વત્ર સ્વામિનારાયણ નામની ગાથા ગવાઈ રહી હતી. એટલે એના અંતરમાં દ્વેષનો અગ્નિ વ્યાપી ગયો હતો. આ તામસ ભાવમાં એને સ્વામિનારાયણનો પરાભવ કરવાનો સંકલ્પ કર્યો. એમને લાગ્યું કે કાંઈ પ્રયોજન વગર સુંદરજીને ઘેર પોતે સામે ચાલીને જાય એમાં એમના મોભાની શોભા નથી. એટલામાં એને ખબર મળ્યા કે સુંદરજી ભાઈ બીમાર છે. આ સમાચારથી એમને લાગ્યું કે ત્યાં જવું એમાં વિવેક પણ સચવાશે અને વળી સ્વામિનારાયણની ભાડ પણ કઢાશે. 2-3 સવારો લઈ અને સુંદરજીભાઈના ઘરે આવ્યા. એ સમયે સુંદરજીભાઈ ખાટલામાં સૂતા હતા. મહારાજના જમણા ચરણનો અંગૂઠો પાક્યો હતો, તેથી મહારાજ એના આથમણા બારની મેળીમાં પહોંચ્યા હતા. જગજીવનને આમ અચાનક આવેલા જોઈ સુંદરજીભાઈ મૂંઝાયા. તો એકદમ ખાટલામાં બેઠા થઈ ગયા. જગજીવને એમને કહ્યું, કારભારી સૂઈ રહો, મને તો તમારી બીમારીના ખબર મળ્યા એટલે હું તમને જોવા માટે આવ્યો છું. સુંદરજીભાઈને આ શબ્દોથી નિરાશ થઈ. જગજીવને પણ રાજ્ય સંબંધી થોડી આડી અવડી વાતો કરી. પછી એકાએક એને પૂછ્યું, તમારા ગુરુ સ્વામિનારાયણ હાલમાં ક્યાં છે? સુંદરજીભાઈ આ પ્રશ્નથી ચમક્યા. જગજીવન પણ એના મુખની રેખા જોઈ રહ્યા, પરંતુ હીરજીભાઈએ તરત ઉત્તર આપ્યો, હમણાં તેઓ માનકુવામાં છે. જગજીવનને આ ઉત્તર ગળે ઉતરો હોય એવું લાગ્યું નહીં. એટલામાં શ્રીજી મહારાજ મેળી ઉપરથી નીચે આવી સુંદરજીભાઈની બાજુમાં ખાટલા ઉપર બેસી ગયા. સુંદરજીભાઈ મહારાજને આ પ્રમાણ આ વખતે અહીંયા આવેલા જોઈને યપતાઈ ગયા. જગજીવનને પણ આશ્ચર્ય થયું. એમણે તરત પૂછ્યું, તમે તો કહેતા હતા કે સ્વામિનારાયણ માનકુવા છે. તે નીચું જોઈ રહ્યા, પણ મહારાજે તરત કહ્યું, દિવાન, અમે માનકુવામાં છીએ અને અહીં તમારી સામે પણ છીએ. અમે ક્યાં નથી એ તમારે વિચારવાનું નથી. જગજીવન આ ઉત્તર માટે તૈયાર નહોતા. એમને લાગ્યું કે સ્વામિનારાયણે એમની સત્તાને પડકારી છે. તે એકદમ ઊભા થઈ ગયા અને કહ્યું, સ્વામિનારાયણ, તમે ત્યાગી છો, ભગવાન નથી. ભગવાન જેવા વેશ ધરો છો, શહેરમાં ફરો છો, તમારે તો વનમાં રહેવું જોઈએ.
અને આ ઠઠારો છોડવો જોઈએ. મહારાજે સ્વસ્થતાથી કહ્યું, દિવાન, ભગવાનની વાતમાં તમે શું સમજો? જેમ શુદ્ધ સોમવાલી શુદ્ધ બ્રાહ્મણના પેટમાં ટકે તેમ ભગવાનના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન તો એવા મુમુક્ષુને જ થાય. તો તમે ભગવાન છો? જગજીવને હોઠ પીસીને પૂછ્યું. સુંદરજીભાઈને તાવ હતો, પરંતુ આ પ્રસંગથી એમના શરીરમાં જાણે ઉગ્ર જ્વર વ્યાપી ગયો હોય ને, ધ્રુજવા લાગ્યા. મહારાજે દિવાનને કહ્યું, દિવાન, અમે તો ઈશ્વરના પણ ઈશ્વર છીએ, સર્વ અવતારના અવતારી છીએ. તમે અમને ભજશો ત્યારે જ તમારું કલ્યાણ થશે. જગજીવન માટે આ શબ્દ અસહ્ય હતા. એણે નહોતું ધાર્યું કે એની સામે સ્વામિનારાયણ આવી હિંમત કરશે. તેણે તરત કહ્યું, તો સ્વામિનારાયણ, હવે તમારું ભગવાન પણ મારે ઉતારવું જ રહ્યું. મહારાજ આ સાંભળીને હસ્યા. જગજીવન હાથ કસતા ત્યાંથી નીકળી ગયો. હીરજીભાઈ આ પ્રસંગથી મૂંઝવણમાં પડી ગયા. એમણે હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, આપે બહુ મોટી વાત પડી. હવે દિવાન જરૂર ઉપાધિ કરશે. મહારાજ આ સાંભળી રહ્યા. થોડી વાર એમણે કહ્યું, દિવાન અમને ઉપાધિ કરશે કે તમને? હીરજીભાઈ કહ્યું, જો આપ મારે ત્યાં રહો તો મને અને તમને બંનેને ઉપાધિ કરશે, અને જો અમે અહીંથી નીકળી જઈએ તો? મહારાજે તરત પૂછ્યું, તો મહારાજ અમે ઉપાધિમાંથી ઉગરી જઈએ. એમ કહીશું કે સ્વામિનારાયણ તો અહીંથી ચાલ્યા ગયા છે. હીરજીભાઈ નીચું જોઈને કહ્યું, તો અમે અહીંથી જઈએ? મહારાજે તરત પૂછ્યું. હીરજીભાઈ વિચારમાં પડી ગયા. મહારાજને રજા આપવાથી સુંદરજીભાઈ નારાજ થશે, પરંતુ એમને જગજીવનની બીક હતી. મહારાજ તો પછી અહીંથી જતા રહેશે, પણ પાછળથી જગજીવન ઘર બહાર લૂંટી લેશે અને હેરાનગતિ કરશે. આવા વિચારોમાં ઘોડાતા હીરજીભાઈએ કહી દીધું, ભલે મહારાજ, આપ ખુશીથી પધારો. મહારાજને આટલું જ જોતું હતું. આ સાંભળી મહારાજે સુંદરજીભાઈ સામું જોઈને કહ્યું, સુંદરજીભાઈ, તમે કહ્યું હતું કે તમે જ્યારે અમને જાઓ એમ કહો ત્યારે જ અમારે અહીંથી જવું, એટલે હવે અમે અત્યારે જઈએ છીએ. બીમાર સુંદરજીભાઈ આ સાંભળી રહ્યા. એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. હીરજીભાઈએ ફરીથી કહ્યું, મહારાજ, ગંગારામ મલને ત્યાં પધારો. મહારાજના જમણા પગનો અંગૂઠો પાક્યો હતો, ચાલી શકાય એમ નહોતું. એટલામાં ત્યાં દિવાન જગજીવનના પત્ની પોતાનો માફો લઈને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એટલે વેલ જેવો. તેણે મહારાજાના દર્શન કર્યા, પરંતુ મહારાજ તો ત્યાંથી જવાની તૈયારી કરતા હતા. એમણે મહારાજને હાથ જોડીને પૂછ્યું, મહારાજ, આપ ક્યાં પધારો છો? જગજીવન દ્વેષીલો, પણ એના પત્ની સત્સંગી પાછા. મહારાજે તરત, તમારા ધણી અમારા ઉપર ગુસ્સે થઈને હમણાં જ ગયા છે, એટલે સુંદરજીભાઈને બીક લાગે છે, તે હમણાં ધાડ લઈને આવશે, તેથી અમે ગંગારામ મલને ત્યાં જઈએ છીએ. પ્રભાવતી આ સાંભળી રહ્યા. જગજીવનના પત્ની નામ પ્રભાવતી. પોતાના પતિનો આસુર ભાવ એ જાણતી જ હતી, તેથી આંખમાંથી અશ્રુ ટપકવા લાગ્યા. તેણે તરત કહ્યું, મહારાજ, આપના પગે દુખે છે, આપ શી રીતે જઈશો? મહારાજે તરત કહ્યું, તમારા માફામાં બેસીને જઈશું. પ્રભાવતી આ સાંભળી ચમકી. એને તરત કહ્યું, હા મહારાજ, એ તો હાવ ભૂલી ગઈ. આપ હમણાં જ આ માફામાં બેસીને પધારો, પણ અમે આપના દર્શન કરવા ક્યાં આવીએ? ગંગારામ મલને ત્યાં આવજો, ત્યાં અમે રહીશું. મહારાજે કહ્યું, અને તરત મહારાજ પ્રભાવતીના માફામાં બેસી ગયા. મહારાજ ગંગારામ મલને ત્યાં પધાર્યા. અહીં આવી મહારાજે એમને પૂછ્યું, મલ, તમને દિવાનની બીક તો નથી લાગતી ને? આ સાંભળી ગંગારામ હસ્યા. તેણે કહ્યું, મહારાજ, અમે 60 મલ્લો છીએ, 60. અમારા આયુધો લઈને અમે બહાર પડીશું
અમારી ઘરવાળીઓ હાંભેલા લઈને બહાર આવશે, આટલા માથા પડશે, પછી દીવાન આપને પકડી શકશે. પરંતુ અમને આપના બળની ખાતરી છે, આપના આશીર્વાદ છે, તો દીવાનના માણસોને તો અમે જોતામાં ભોં ભેગા કરી દઈશું. મહારાજ આ સાંભળી હૈસા એમને કહ્યું, ગંગારામ, તમને નિષ્ઠાનું બળ ઘણું છે. તમારી નિષ્ઠા જ દીવાનના માણસોને ભગાડશે. મહારાજ મલને ત્યાં થોડા દિવસ રહ્યા. દીવાને મહારાજને ત્યાંથી ખસેડવા અનેક યુક્તિઓ કરી પણ નિષ્ફળ ગઈ. છેવટે તેમણે 2 વેશ્યા સ્ત્રીઓને મહારાજ પાસે મોકલી. પરંતુ મહારાજના દર્શન કરતાં એમની જાર વૃત્તિ બદલાઈ ગઈ. મહારાજના ચરણમાં તેઓ પડી ગઈ, વર્તમાન લઈ શુદ્ધ થઈ ગઈ. દીવાનને આથી પોતાનો પરાભવ થયો હોય ને એમ લાગ્યું. તેને ફતેહ મહંમદ દીવાનને મળવાનું નક્કી કર્યું. એ જો મદદ કરે ને તો આરબની ફોજ લઈને સ્વામિનારાયણને પકડવા કાં કચ્છમાંથી એને ભગાડવા. તે ફતેહ મહંમદ પાસે ગયો. એને સ્વામિનારાયણ સંબંધી બધી વાત અવળી રીતે ફતેહ મહંમદને કહી. ફતેહ મહંમદ એ સાંભળી રહ્યા. પછી એમણે ધીરેથી જગજીવનને કહ્યું, જગજીવન, હું તો મુસલમાન છું, પણ તું હિન્દુ થઈને સુંદરજીભાઈના એ ભગવાનને ઓળખી શકતો નથી. આ સાંભળી જગજીવન એકદમ તાડુક્યો. ભગવાન શેનો? ફતેહ મહંમદ જગજીવનને જાણતો હતો. તે રાજ્ય નીતિના દાવ પેચ ખેલવામાં કુશળ હતો. તેથી તેને પોતાનો સલાહકાર નિમ્યો હતો. પરંતુ જગજીવનમાં ઈર્ષાવૃત્તિ પણ ઘણી હતી. તેથી તેના એ ભાવમાં એ સ્વામિનારાયણને કદી પીછાણી શકશે નહીં. ફતેહ મહંમદને આ જાણ હોવા છતાં તેણે કહ્યું, સાંભળ જગજીવન, મેં એ સ્વામિનારાયણના દર્શન કર્યા છે. પાટ વાળીને નાકે હું રોજ રાત્રે ફરવા જાઉં છું. વહેલી સવારે સુંદરજીને ઘેરથી સ્વામિનારાયણ પણ અમીર સરોવરે નાહવા માટે જાય છે. અમારો 2-3 વખત ભેટો થઈ ગયો. એની આંખમાં મને ખુદાની રોશની દેખાઈ. એટલે જ એમને જોતાં હું ઘોડા ઉપરથી ઉતરીને એને પગે લાગી લેતો. જગજીવનને આ સાંભળીને લાગ્યું કે એની બાજી અહીં કામમાં આવશે નહીં. તે હાથ ઘસતો ત્યાંથી નીકળી ગયો. પરંતુ એનો વૈર અગ્નિ મંદ પડ્યો નહીં. એને પોતાના સેવકોને બોલાવ્યા, આરબ ચોકીદારને બોલાવ્યા. એમણે કહ્યું, હમણાં ગંગારામ મલને ઘરે જાઓ, એના ઘર બાર બધું લૂંટી લ્યો અને એને ત્યાંથી સ્વામિનારાયણ કાં તો પકડી અને મારી પાસે લાવો, કાં તો કચ્છમાંથી હાંકી કાઢો. જગજીવનના અનુચરો જાણતા હતા કે જગજીવનના હુકમ પાછળ ફતેહ મહંમદની સૂચના હોય જ. તેથી તેઓ તરત હથિયાર બાંધીને ગંગારામ મલને ત્યાં આવ્યા. બચારા આરબને કંઈ ખબર નહીં. એને એમ કે ફતેહ મહંમદે કીધું એ છે એમ. મલ અને બીજા હરિભક્તો ત્યાં મેળી ઉપર મહારાજની સમક્ષ બેસીને મહારાજની વાતો સાંભળતા હતા. એટલામાં જગજીવનના અનુચરો આવ્યા. એમણે મલને કહ્યું, જુઓ, અમને દીવાનનો હુકમ છે, તમારે ત્યાં સ્વામિનારાયણ આવ્યા છે, એને અમારે કેદ પકડીને લઈ જવા છે. તમે જો એમને અમારે હવાલે નહીં કરી દો તો તમારા બધા જ મલોના ઘરબાર અમે લૂંટી લઈશું અને બાળી દઈશું. ગંગારામ આ શાંતિથી સાંભળી જ રહ્યા. એમણે તેમને ધીરેથી કહ્યું, ભાઈઓ સાંભળો, સ્વામિનારાયણ મારે ત્યાં જ છે. એમને હું જરા જઈને પૂછી લઉં કે જો તે તમારે હવાલે આવી જાય તો અમને શું વાંધો છે. સૈનિકોએ આ સાંભળી લીધું. પછી પૂછ્યું, અને કદાચ એ ના કહેશે તો? તે સાંભળી ગંગારામે કહ્યું, તો આપણે તડજોડ કરવી જ રહી. અમારે ત્યાં આવેલાને અમે એમ તો સોંપી ન દઈએ. એટલું કહીને ગંગારામ મહારાજની પાસે આવ્યા.
મહારાજ એમને જોઈને પૂછ્યું, ગંગારામ શી ધમાલ છે? ગંગારામ કહે, મહારાજ જગજીવનના માણસો આપને પકડવા આવ્યા છે. હવે તો આપ આશીર્વાદ આપો એટલે ખરાખરીનો ખેલ આજે ખેલી લઈએ અને જગજીવનને પણ દેખાડી દે કે આ છેડતીનું શું પરિણામ આવે. મહારાજે કહ્યું, પહેલાં એમ કરો, તમારા ભાઈને બોલાવી લ્યો. એમને સંદેશો મોકલો કે જગજીવનના સૈનિકો ઘર લૂંટવા આવ્યા, માટે જલ્દી ચાલો. ગંગારામ મહારાજની આજ્ઞાથી સાવચેત થઈ ગયા. એમને યાદ આવી ગયું કે એમનો ભાઈ ફતેહ મહમ્મદ જમાદારને ત્યાં ગયો છે. એમની સાથે જ એમની બેઠક ઉઠક છે. એટલે ફતેહ મહમ્મદને પણ જગજીવનની આ બાજીની એ રીતે જાણ થશે. એને લાગ્યું કે મહારાજે અંતર્યામી પણ મદદ કરીશ. તેમણે એક માણસને ફતેહ મહમ્મદ જમાદારને ઘેર એના ભાઈને તેડવા મોકલ્યો ને કહ્યું, જમાદાર સાંભળે એમ કહેજો કે જગજીવનના માણસો આપણા ઘર લૂંટવા અને સ્વામિનારાયણને પકડવા આવ્યા છે. તે માણસ તરત જ ત્યાંથી ઉપડ્યો. ગંગારામ નીચે આવ્યા. તેમણે સૈનિકોને કહ્યું, ભાઈઓ શાંતિ રાખો, સ્વામિનારાયણ ભગવાનને તમારી વાત કરી છે. એમણે કહ્યું કે અમને ઉપાધિ આવે, અમારે લડવું પડે, એના કરતાં તે પોતે તમારે શરણે આવી જાય છે. હમણાં નાવા ગયા છે, એટલે થોડી વાર તમે ખમો. સૈનિકોને આ સાંભળી નિરાશ થઈ. તેઓ હથિયાર સજ્જ કરીને ત્યાં બેઠા. ગંગારામ મલનો માણસ ફતેહ મહમ્મદ જમાદારને ત્યાં ગયો. ગંગારામનો ભાઈ ત્યાં જમાદાર પાસે બેઠો હતો. એને જોઈને એને કહ્યું, તમારા ભાઈના ઘરો જગજીવનના માણસો લૂંટવા આવ્યા છે અને તમે કેમ અહીં બેસી રહ્યા છો? આ સાંભળી ગંગારામનો ભાઈ તરત ઉઠ્યો. ત્યારે ફતેહ મહમ્મદે પૂછ્યું, કેમ ઉઠ્યા? એટલે એને કહ્યું કે તમારા જગજીવને અમારા સ્વામિનારાયણ ભગવાન સાથે વેર બાંધ્યું છે. સ્વામિનારાયણ ભગવાનને અમે અમારા ઘરે લાવ્યા છીએ, તેથી અમારા ઘર બાર લૂંટવા તૈયાર થયા છે. ફતેહ મહમ્મદ આ સાંભળી રહ્યા. એમણે એટલે ગંગારામના ભાઈને એને કહ્યું, જમાદાર ભૂલી ગયા? રાયધણજીએ તમને ઝેર પાયેલી તલવારનો ઝાટકો માર્યો હતો. એનો ઘા બહુ ઉપાયો કરવા છતાં રૂજાયો નહોતો. એ રામાનંદ સ્વામીએ ઔષધ કરીને રૂજવ્યો હતો. એ રામાનંદ સ્વામીએ જેમને પોતાના વારસદાર ગણી પોતાની ધર્મની ગાદીએ બેસાડ્યા, એ અમારા ભગવાનને તમારો ઈર્ષાળુ જગજીવન આજે પકડવા તૈયાર થયો છે. આવું ગંગારામ મલના ભાઈએ કીધું ઓલા ફતેહ મહમ્મદને, કારણ કે એને તલવારનો ઝાટકો માર્યો તો રૂજ નહોત આવતી. પછી રામાનંદ સ્વામીએ ઔષધ બતાવ્યું એટલે સારું થયું હતું. એટલે આને વાત કરી આવી રીતની, એ અમારા ભગવાનને તમારો ઈર્ષાળુ જગજીવન આજે પકડવા તૈયાર થયો છે. આ તો ખરાખરીનો ખેલ મંડાય છે. જગજીવનને કાંઈ થાય તો પછી અમને જવાબદાર ગણશો નહીં. ફતેહ મહમ્મદ હતા ને આ સાંભળી રહ્યા. એમણે એકદમ કહ્યું, હું સ્વામિનારાયણને ઓળખું છું, મેં એમના દર્શન કર્યા છે. ખુદાનું નૂર એની આંખોમાં ચમકે છે. જગજીવન કોના હુકમથી આ બધું કરી રહ્યો છે? એટલું બોલતા તો જમાદાર ઉશ્કેરાયો. મારા રાજ્યમાં મારી પરવાનગી વિના આવી હિંમત? એને તરત જ પોતાના માણસોને બોલાવ્યા અને એમણે કહ્યું, તમે હથિયાર બાંધી આ મલની સાથે એને ઘરે જાઓ. જગજીવનને મોકલેલા સૈનિકોને પકડીને મારી પાસે હાજર કરો. ગંગારામ મલના ભાઈની સાથે ફતેહ મહમ્મદ જમાદારના અસવારો આવ્યા. મલને ત્યાં પહોંચ્યા. ત્યાં એમને જગજીવનને મોકલેલા સૈનિકોને જોયા. એમણે પૂછ્યું, કોના હુકમથી અહીંયા આવ્યા છો? તેમણે કહ્યું, જગજીવને અમને સ્વામિનારાયણને પકડવા મોકલ્યા છે. આ સાંભળી ફતેહ મહમ્મદ જમાદારના અશ્વરોને કહ્યું, જમાદારના હુકમ વિના ચાલી નીકળ્યા છો? પાછા જાઓ, અમને જમાદાર જ મોકલ્યા છે. જો ઘર લૂંટવાનો પ્રયત્ન કરશો તો અમારે તમને પકડીને જમાદાર પાસે લઈ જવા પડશે. જગજીવનના અનુચરો ફતેહ મહમ્મદના અસવારોને ઓળખી ગયા. એમને લાગ્યું કે ફતેહ મહમ્મદને પૂછ્યા વિના જગજીવન આવો હુકમ આપ્યો છે. હવે ખબર પડી આ લોકો.
તેઓ તરત જ હથિયાર લઈને ત્યાંથી નીકળી ગયા. ગંગારામ મલ્લે આ બધું જોયું. શ્રી હરિની શક્તિનો એમને ખ્યાલ આવ્યો. તેમની કાર્ય કરવાની રીત એવી હતી કે એમાં કાંઈક અલૌકિકતા જેવું કે આશ્ચર્ય જેવું ન જણાય, છતાં દરેક ક્રિયાની પાછળ પોતાની શક્તિને તેઓ પ્રેરતા. મલ મહારાજ પાસે આવ્યા, એમના ચરણ કમળમાં નમી પડ્યા. મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ આપની કાર્ય શક્તિ અલૌકિક છે હો. આજે આપે અમારું પણ રાખ્યું અને રક્ષા પણ કરી. મહારાજે કહ્યું, તમારી નિષ્ઠાના બળથી તમારી રક્ષા થઈ છે. ગંગારામ મલના ભાઈએ મહારાજને કહ્યું, મહારાજ હવે જગજીવનને હું જોઈ લઉં છું. મહારાજે એને વાયરા અને કહ્યું, એના કૃત્યો એમને ઝેર કરશે, આપણે કાંઈ કરવાની જરૂર નથી. શ્રીહરિ 2 દિવસ ગંગારામને ત્યાં રહ્યા. જગજીવન ભગ્ન હૃદય શ્રીહરિની પ્રવૃત્તિ નિહાળી રહ્યો હતો, પણ જમાદાર ફતેહ મહમ્મદની બીકથી હવે કાંઈ કરી શકાય એમ હતું નહીં. આત્માનું શરીર હિન્દુ હોય કે મુસલમાન, પરંતુ એના આંતરિક સંસ્કાર ઉપરથી જ એના ચારિત્ર્યનું ઘડતર થાય છે. શ્રીહરિએ ગંગારામને કહ્યું, હવે અમે અહીંથી માનકુવા જઈશું. શ્રીહરિ માનકુવા પધારવાના છે એ જાણી હરિભક્તો ગંગારામના ઘરે આવી ગયા. મહારાજ સંઘ સહિત ભુજનગરથી નીકળી ભુજનગરની બહાર નીકળતા માનકુવાના રસ્તે લાખાની છત્રી પાસે હનુમાનજીની પ્રતિમા છે. ત્યાં લીમડાના વૃક્ષ નીચે બિરાજમાન થયા. થોડી વાર સંતો હરિભક્તોનો ઉપદેશની વાત કરી. પછી મહારાજ સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, માનવભાવાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી અને શ્રી હરિહરાનંદ સ્વામીને કહ્યું, હવે તમે તમારા મંડળને લઈને ગુજરાતમાં જાઓ, અમે પણ થોડા દિવસમાં ત્યાં આવીશું. દબાણમાં મોટો યજ્ઞ કરવાનો છે, ત્યાં ભેળા થઈશું. એટલું કહી સૌને શીખ આપી મહારાજ ત્યાંથી માનકુવા જવા વિદાય થયા. મહારાજ માનકુવા પધાર્યા. અહીંથી તેમણે શ્રીનગરમાં જે મોટા ભેખધારી મહંત હતા એના ઉપર પત્ર લખ્યો. મહારાજે માનકુવાથી અમે અમદાવાદમાં જે ઓલા ભેખધારીઓ હતા ને એના ઉપર પત્ર લખ્યો. મહારાજે એમાં લખ્યું, અમે તો અમારી સાધુતા સાચવીને અમારું સત્સંગનું કામ કરતા હતા, પરંતુ તમોએ એમાં સીધ બાધા નાખી. અમારે તો તમારી સાથે કોઈ એવા જંગમાં ઉતરવું નહોતું, પણ તમે એવી શરૂઆત કરી કે તમને ઘટતું નહોતું. હવે એ બધું અજાણતા થઈ ગયું છે, એનો તમે ધોખો કરશો નહીં. આપણે તો બધા એક જ છીએ. હવે અમે દબાણમાં મોટો યજ્ઞ કરવાના છે, ત્યાં તમે સૌને આવવાનું અમારું આમંત્રણ છે. અમારાથી જેવી બનશે ને એવી તમારી ચાકરી કરીશું, પણ તમો તમારા સ્વભાવ પ્રમાણે વર્તશો નહીં. મહારાજ આવો પત્ર લખી ખેપિયા સાથે અમદાવાદ મોકલ્યો. અસુરાધીશને મહારાજનો પત્ર મળ્યો. બધા વૈરાગી બાવા એકદમ ભેગા થઈ ગયા. પત્ર મોટેથી વાંચ્યો, સૌએ સાંભળ્યો, પરંતુ હવે શ્રીજી મહારાજ સાથે બાત પીડવાની એમની હામ રહી નહોતી હો. એટલે પત્ર સાંભળી સૌ કહેવા લાગ્યું, આ કાગળમાં તો આપણને યજ્ઞમાં આવવાનું આમંત્રણ પણ છે, એમાં આપણી સેવા કરવાની લાલચ પણ બતાવી છે અને બીક પણ બતાવી. શું નિર્ણય કરવો એ તત્કાળ કોઈને સૂઝ્યું નહીં. એથી નુગરાને ગાળો દેતા સૌ બેસી રહ્યા. મહારાજ માનકુવાથી નીકળી પછી ભુજ પધાર્યા. ત્યાંથી પચાવું થઈ આધોઈ પધાર્યા. અહીં રાયધણજીના દરબારમાં મહારાજ ઉતર્યા. મહારાજે ઉતારો કરી. ત્યાં કરણીબાઈને કહ્યું, કરણીબા ભૂખ બહુ લાગી છે. કરણીબાએ કહ્યું, મહારાજ થાળ થતાં તો વાર લાગશે, પણ આ દહીં અને સાકર આપ જમો. ત્યાં બ્રહ્મચારી થાળ તૈયાર કરી લે છે. મહારાજ કરણીબાના ભાવનું દહીં અને સાકર જમ્યા. પછી પલંગ ઉપર પહોંચી ગયા અને મહારાજના બંને ચરણારવિંદ ખુલ્લા હતા. કરણીબાઈએ તે નિહાળ્યા. મહારાજના લાલ હિંગરોળ જેવા કોમળ ચરણારવિંદમાં કરણીબાએ ઉર્ધ્વરેખા જોઈ. બંને ચરણમાં 16 ચિહ્નો જોયા. મહારાજના ચરણમાં ધનુષ્યનું ચિહ્ન જોઈ એમને લાગ્યું કે આ ચિહ્ન જોઈને જ મહારાજ સાક્ષાત ભગવાન છે એવો નિશ્ચય
સહેજે મુમુક્ષુને થાય. પછી બંને ચરણ ઉપર એને પોતાનો હાથ ફેરવ્યો તો એમાં એમને કાંટા જોયા, એમને કંપારી છૂટી ગઈ. આ જ અક્ષરનાથ મુમુક્ષુ જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કરે, કેટલો પરિશ્રમ વેઠે. એમનું અંતર દ્રવી ગયું. એમણે ચીપિયો લીધો, ધીરે રહીને એને મહારાજના બંને ચરણારવિંદમાંથી કાંટા કાઢ્યા. ગણ્યાને તો બરાબર 18 કાંટા નીકળ્યા. સહજાનંદ મહારાજની જય.